नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकं कृपा सिन्धु नररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। जय सियाराम। આપણે ગુરુવારે જોતા હતા કર્મની ગતિ. આજે પણ બાપુએ રિપીટ કર્યું, ગહનો કર્મણા ગતિ. કર્મની ગતિ બહુ ગહન છે અને 5 વસ્તુ આપણે ડિસ્કસ કરી રહ્યા છે કે 5 વસ્તુ એ આપણા જીવનમાં લગભગ 90% ફિક્સ જેવું છે. આયુ, વિદ્યા, રૂપ, કર્મ અને મૃત્યુ. નેહાએ થોડાક શબ્દોમાં આપણને એની ભાષામાં આપણને કીધું કે આપણું જો 90% વસ્તુ બધું નક્કી જ હોય તો આપણે એવું એક વાતાવરણ ઊભું કરીએ કે જેની અંદર આપણે આપણો રોલ બરાબર ભજવી શકીએ અને બધાને આપણાથી થાય એટલા ખુશ રાખી શકીએ અને આપણો રોલ સારી રીતે આપણે ભજવી શકીએ એવું એટમોસ્ફિયર ઊભું કરીએ. સી યુઝ ધ વર્ડ એટમોસ્ફિયર, વાતાવરણ. તો એને માટે એક ઉત્તરકાળની ચોપાઈ મને ત્યારે ખ્યાલ આવ્યો, પણ મેં કીધું આવતા વખતે વાત કરીશું. જથા અનેક બેસ ધરી નૃત્ય કરઈ નટકોઈ સોઈ સોઈ ભાવ દેખાવહી આપુન હોય ન સોય. દોહો છે ઉત્તરકાંડનો. જથા અનેક બેસ ધરી નૃત્ય કરઈ નટકોઈ સોઈ સોઈ ભાવ દેખાવહી આપુન હોય ન સોય. જેવી રીતે કોઈ નાટકના મંચ ઉપર અથવા તો સિનેમામાં કોઈ અભિનેતા જુદા જુદા વેશ લઈ અને જુદું જુદું પાત્ર ભજવતો હોય, પણ એને કાયમ ખબર હોય કે જે પાત્ર હું ભજવી રહ્યો છું એ હું નથી, હું બીજો છું. બાપુએ દાખલો આપ્યો કે ભર્તુહરીનો કોઈ પાત્ર કરતું હોય તો એમ કે એને પાત્ર બરાબર જ ભજવવું જોઈએ. એ પાત્રમાં ઘણીવાર એટલો બધો ઓતપ્રોત થઈ જાય એ અભિનેતા કે કોઈ એને ભેટ આપે તો પણ એ ના પાડી દે કે હું અત્યારે તો ભર્તુહરી છું, હું રાજા છું. પણ જેવું નાટક પતી જાય પછી તરત જ એનો વેશ બદલાઈ જાય એટલે એને ખ્યાલ જ હોય, પણ એને ખ્યાલ રહેવો પણ જોઈએ કે હું ભર્તુહરી ખાલી નાટકમાં અમુક સમય માટેનો જ છું. એવી રીતે આપણે જે તો કોઈ પુરુષ હોય કેટલા ત્યારે દીકરાનું, પુત્રનું પાત્ર ભજવવાનું હોય. મોટો થાય ત્યાર પછી એને પતિનું પાત્ર ભજવવાનું હોય, પછી એને છોકરા થાય એટલે પિતાનું પાત્ર ભજવવાનું હોય, મિત્રનું પાત્ર ભજવવાનું હોય. આ બધા જ જે પાત્ર આપણે આપણા ભાગ જે આવે છે એ આપણે એવું સમજવાનું કે આપણા રોલ છે. આપણે આપણા ભાગ આ રોલ કરવાનું આવ્યું છે એને આપણે બરાબર ભજવીએ, ઓતપ્રોત થઈને ભજવીએ, પણ છતાંય આપણને અંદરથી યાદ રહેવું જોઈએ કે હું આ નથી, હું કોઈનો પતિ નથી, હું કોઈનો પુત્ર છું. અને ભજવવાનું પણ એવી રીતે, પણ છતાંય એટલું ખ્યાલ આવવો જોઈએ કે હું એ નથી. જેવી રીતે આપણે અમિતાભ હોય તો ભાઈ કોઈ મૂવીમાં કુલી બન્યો હોય
કોઈ કુલી મૂવીમાં કુલી બન્યો હોય, પછી ડોનમાં ગુંડો બન્યો હોય, અને પછી જંજીરમાં ઇન્સ્પેક્ટર બન્યો હોય. પણ એને તો ખબર હોય કે હું ઇન્સ્પેક્ટર નથી, કે કુલી નથી, કે ગુંડોય નથી, હું અમિતાભ છું. એવી રીતે આપણે જે નિમિત્તની વાત થઈ કે કર્મ કરતા કરતા આપણે નિમિત્ત થવાનું, એટલે જો એ રીતે જો આપણે કર્મ કરતા થઈ જઈએ તો પછી એ કર્મ આપણનો પીછો પકડે નહીં કે ભાઈ હું આ પાત્ર ભજવું છું. પણ આપણી તકલીફ શું થાય છે કે આપણે પાત્ર ભજવતા ભજવતા અને કેવું પાત્રમાં ઓતપ્રોત પણ થઈ જવાનું, પણ આપણને તો એ પાત્ર ભજવતા ભજવતા એવું જ લાગે છે કે હું એ જ છું. એટલે એ જો આપણામાંથી નીકળી જાય તો આપણે નિમિત્ત થઈને કામ કરી શકીએ. આપણે નિમિત્ત કેમ નથી બની શકતા? એટલા માટે કે આપણે ધારો કે અત્યારે હોય કે મારો દાખલો લઉં કે ભાઈ હું ઉમાકાંત છું, બરાબર, અને પછી મારે આટલા પાત્ર ભજવવાના છે કે પતિનું પાત્ર, પુત્રનું પાત્ર, પિતાનું પાત્ર, એ બધા મારે બરાબર ઓતપ્રોત થઈને ભજવવાના. પણ મને ખ્યાલ રહેવા જોઈએ કે હું કોણ છું. અને આપણને એ ખ્યાલ પણ છે, પણ આપણને એવો ખ્યાલ છે કે હું ઉમાકાંત છું. અને હકીકતમાં જો આપણે થોડો વિચાર કરીએ તો આપણને થશે કે ભાઈ હું ખરેખર ઉમાકાંત નથી. એટલે પોતપોતે જે હોય તે. પણ આપણે બાપુ કે આપણી પાસે એટલો સમય જ નથી વિચાર કરવાનો કે હું કોણ છું. સ્વાધ્યાયમાં પાંડુરંગ દાદા હંમેશા આની ચર્ચા કરતા, હું કોણ, હું કોણો અને હું શા માટે. તો કે હું કોણ એટલે હું કોણ બાપુ કે આપણે જો એની પર બહુ વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે હું કોણ છું. એટલે હું એટલે કોણ? આપણે કહીએ કે ભાઈ હું એટલે હું કહું કે હું ઉમાકાંત. ઉમાકાંત એટલે કોણ? તો એમ કે ધારો કે આ મારા હાથ છે એ ઉમાકાંત, હાથ ના હોય તોય ઉમાકાંત તો રહેવાનું છું. કદાચ કઈ થાય ને હાથ ના હોય, કાલ ઉઠીને પગ ના હોય તોય હું તો ઉમાકાંત રહેવાનું છું. કાન ના હોય તોય ઉમાકાંત રહેવાનું, નાક ના હોય તોય ઉમાકાંત રહેવાનું. તો કે ભાઈ તો ઓરિજિનલી ઉમાકાંત કોણ? તો કે છે કે આપણે એવો રીતે ધીરે ધીરે હું કોણ એવો વિચાર કરે તો ધીરે 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 આપણે આપણી યાત્રા અંદર તરફ જાય અને આપણને ખબર પડે કે આ જે હું છું એ મારું રૂપ છે, સ્વરૂપ નથી. આપણે કોણ છીએ? આપણે એ છીએ જે આપણું સ્વરૂપ છે, રૂપ નહીં. રૂપ તો બદલાયા કરે, આ જન્મમાં આ હોય, બીજા જન્મમાં બીજું રૂપ થાય. પણ આપણે જે સ્વરૂપમાં જે છીએ એ તો આપણે એ જ રહીએ. જે રીતે ભગવાને અર્જુનને કીધું ને કે ભાઈ તારા મારા અનેક જન્મ થઈ ગયા, તને યાદ નથી અને મને યાદ છે. એટલે અને તારા અનેક જન્મ થઈ ગયા અર્જુનના, એટલે અર્જુનના બધા જન્મ અર્જુન તરીકે નહોતા, પણ અર્જુન જે હતો એ તો એનો એ જ હતો. એટલે કે આત્મા એની અંદર જે હતો એ એનો એ જ હતો. એટલે જો બહુ જ વિચાર કરીએ તો આપણને ખબર પડે કે હું કોણ? તો કે હું એટલે આત્મા. હવે આત્મામાં પાછો થોડો ગોટાળો છે, કારણ કે ગીતામાં તો કે ભાઈ આત્મા તો મરતો નથી, જીવતો નથી, કપાતો નથી, પલળતો નથી, સળગતો નથી. તો પછી આ હું એટલે કોણ? તો પછી વિચાર કરતા કરતા જવાબ આવે કે હું એટલે જીવાત્મા. આત્મા એકલો હોય તો આત્માને તો કશું લાગતું વળગતું જ નથી ગીતાના ન્યાય પ્રમાણે, પણ જીવને લાગે વળગે છે. આ બધા સંબંધો અને આ બધું જે આખું અંતઃકરણ ઊભું થયું છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર અને સ્વભાવ જેને કહીએ, જે આપણે એક જન્મમાંથી બીજા જન્મમાં લઈ જઈએ, એ આપણે લઈ જઈએ આપણા સૂક્ષ્મ શરીર સાથે. અને સૂક્ષ્મ શરીર એ જોડાયેલું છે આપણા જીવ સાથે. આત્મા તો કશું જ કરતો નથી, બસ બેઠો બેઠો પરમાત્માની જેમ જોયા જ કરે છે. પણ જીવ, એટલા માટે શિવજીએ પાર્વતીજીને જ્યારે કથા કહેવાની શરૂઆત કરી બાલકાંડમાં, ત્યારે કીધું કે જીવ ધર્મ અહમિતિ અધિકાર, જીવ ધર્મ અહમિતિ અભિમાન. જીવ જે છે એ જીવનો ધર્મ અને જીવને એવું છે કે અહમિતિ. અહમિતિ એટલે અહમ ઇતિ. અહમિતિ શબ્દ છે, અહમિતિ અભિમાન. જીવ ધર્મ અહમિતિ અભિમાન. અહમિતિ મીન્સ અહમ ઇતિ, એટલે જીવને એવું છે અહમ ઇતિ, અહમ હું. એટલે હું એ જીવનો ધર્મ છે. શિવજી
પાર્વતીજીને સમજાવે છે કે જીવનો ધર્મ છે હું, એટલે જીવનો એ ધર્મ હું અહમિતિ, એનું એ અહમ વાળું અભિમાન એ જો નીકળી જાય તો આપણાથી બધા આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ કર્મનો ભાવ આપણામાંથી નીકળી જાય. કારણ કે આત્મા પણ કર્મ કરતો નથી અને જીવ જે કહે છે કે હું કર્મ કરું છું, આપણે બધા માનીએ કર્મ કરું છું, પણ જીવની તો કોઈ અસ્તિત્વ છે જ નહીં. જીવ તો ટેમ્પરરી છે. ટેમ્પરરી એટલે આમ તો બધું બહુ લાંબો ચાલે, પણ જીવ ત્યાં સુધી છે જ્યાં સુધી આપણી બધી વાસનાઓ અને ઈચ્છાઓ છે. આપણી બધી વાસનાઓ, ઈચ્છાઓ અને વિકારોના પડ જો નીકળી ગયા, જીવાત્મા જેને કહે છે, જીવાત્મા એટલે આત્માની ઉપર ચઢેલા બધા આપણા વાસના અને વિકારો અને બધી ઈચ્છાઓ, એના પડ, એનું નામ જીવ. અને જો એ બધી વાસના, વિકારો અને ઈચ્છાઓ નીકળી જાય તો પછી આત્મા પ્યોર થઈ જાય અને એ પછી આત્મા પરમાત્મામાં ભળી જાય. તો મારે કહેવાનો મતલબ કે જીવનું જો અસ્તિત્વ જ ન હોય, એનું લાંબુ અસ્તિત્વ જ ના હોય, તો પછી જીવ એ કરેલા કર્મ, મેં કરેલા કર્મ, એ કર્મ કેવી રીતે કહેવાય? હું તો આત્મા છું ખરેખર તો, અને આત્મા કર્મ કરતો નથી અને જીવ કર્મ કરે છે, પણ જીવનું બહુ લાંબુ અસ્તિત્વ નથી. એટલા માટે હું કરું એ જ અજ્ઞાનતા, એવું નરસિંહ મહેતાએ કીધું. અને બાપુએ આજે ફરી કીધું કે ભાઈ આ કર્મની ગતિ તો આપણે ગમે એટલો પ્રયત્ન કરીશું, ગમે એટલું, તો ખબર નહીં કે બધું કારણ કે એની ગહન ગતિ કીધી એટલે આપણાથી જેટલું સમજાય, જેટલું ઉતરે મગજમાં એટલું ઉતારવાનું. ખાલી એટલું યાદ રાખવાનું ફરી કે ભાઈ મોટા ભાગની વસ્તુ આપણી જિંદગીમાં, આપણા લાઈફમાં અને બીજાની લાઈફમાં નક્કી જ છે. 90% લગભગ નક્કી છે. એટલે આપણે જે કર્મ કરીએ છીએ તે બધા ભગવાને આપણને સોંપેલા, જે નરસિંહ મહેતાએ કીધું રઘુનાથના જડિયા, એને જે જડી દીધા તે, અને સામેનો જે કરે છે તે પણ રઘુનાથના જડિયા છે. એટલે જો એ સમજીએ તો ધીરે ધીરે આપણે નિમિત્ત તરફ જઈએ કે ભાઈ કર્મ હું કરતો નથી. 2-3 દિવસ પહેલા બાપુએ એક બીજું વાક્ય કીધું કે કર્મ કી હોહી સ્વરૂપ હી ચિન્હે, કર્મ કી હોહી સ્વરૂપ હી ચિન્હે. જો માણસને પોતાના સ્વરૂપનો, જે આપણે હમણાં ડિસ્કસ કર્યું, સ્વરૂપનો ખ્યાલ આવી જાય તો પછી એનાથી કર્મ ના થઈ શકે. કારણ કે એને ખબર પડે કે હું તો આત્મા છું કે જીવાત્મા છું, અને જીવને પોતાનું કોઈ અસ્તિત્વ નથી ને આત્મા કર્મ કરતો નથી. એટલે કે જે લોકોને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે, એ લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ હું ધારું તો પણ કર્મ ન કરી શકું. બસ કર્મ તો મારા દ્વારા ઈશ્વર કરાવે, મારી કર્મેન્દ્રિયો દ્વારા, જ્ઞાનેન્દ્રિયો દ્વારા, મન દ્વારા ભગવાન મારી પાસે કરાવે. હું ખાલી ભગવાનનું નિમિત્ત માત્ર છું. એટલા માટે જ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન તું નિમિત્ત થઈ જા, નિમિત્ત થઈને કર્મ કર. આપણે હવે થોડાક આગળ જઈએ, કારણ કે આ કર્મની ગતિ તો આપણે ગમે એટલી ડિસ્કસ કરશું તો આવવાના આવી જ રહેશે. જેટલું મને ખબર નહીં કેટલું સમજાવી શક્યો ને તમે કેટલું સમજ્યા, પણ આપણે હવે આગળ વધીએ. જોગ વિયોગ ભોગ બલ મંદા, હિત અનહિત જમ બ્રહ્મ ફંદા. જોગ વિયોગ ભોગ બલ મંદા, હિત અનહિત જમ બ્રહ્મ ફંદા. જન્મુ મરनु જહાં લગી જગ જાલુ, સંપત્તિ વિપત્તિ કરમુ અરુ કાલુ. ધરની ધામ ધનો પુર પરિવારુ, સરગુન રકુજહુ
લગી વ્યવહારું देखिए सुनिए गो नियमन माही मोह मूल पर मारतु नाही सपने होई भिखारी नृपु रंकु नाक पति होई जागे लाभन हानि कछु तिमि प्रपंच जिय जोई अस विचारी नहीं कीजिए रोसु काहू ही बादीन देई दोसु। લક્ષ્મણજી ગુહરાજાને આગળ કહી રહ્યા છે, અસ બિચારી નહીં કીજીએ રોસુ કાહુ હી બાદુઈન દેઈએ દોસુ। હે ગુહ, તું આ બધું વિચારી સમજી વિચારી એને મનમાં ગુણી અને પછી તું કોઈની પર રોષ ન કર અને કાહુ હી બાદીન દેઈએ દોસુ, તું કોઈને પણ ખોટે ખોટો દોષ આપીશ નહીં, એટલે કોઈનો તું દોષ જોઈશ નહીં। અહીંયા કૈકેયી એકલાને ન કીધું લક્ષ્મણજીએ કે ભાઈ કૈકેયીનો દોષ જોઈશ નહીં, એવું નહીં, કાહુ હી બાદીન દેઈએ દોસુ, કોઈને પણ કાહુ હી કોઈને પણ તું દોષ એનો આપીશ નહીં। જો તું આ મનમાં સમજી જાય, એનો સાંભળી લે, પછી મનમાં એને ગુણગુણે તું થોડું, તો એમ કે તારે પછી કોઈને દોષ આપવાનું રહે નહીં, કૈકેયી એકલાને નહીં, કોઈને પણ ને આપણને પણ જો આ વસ્તુ આપણા મગજમાં ઉતરી જાય તો પછી આપણને કોઈનો દોષ દેખાય નહીં કે ભાઈ દરેક જણ પોતપોતાને સોંપેલા કર્મ કરે છે અને જે ભગવાન એને રમકડું ભગવાન ચલાવે છે, રાખના રમકડા, એવી રીતે એમ કે જે ઈશ્વરે જડી દીધા રામે, એ જડેલા બધા કામ કરે છે। શું શું? જોગ વિયોગ ભોગ ભલ મંદા હિત અનહિત મધ્યમ ભ્રમ ફંદા। યોગ વિયોગ, કોઈકને મળવાનું, કોઈકને કોઈથી બિછડવાનું, અને સારા નરસા ભોગ, ભોગ ભલ મંદા, ભલ એટલે સારા, મંદા એટલે ખરાબ, સારા ખરાબ ભોગ, યોગ ને વિયોગ, હિત ને અનહિત, એટલે કોઈ આ મારું મિત્ર, કોઈક મારું દુશ્મન અને કોઈ તટસ્થ, આ બધું જ ભ્રમના ફંદા છે। કોઈ કોઈનું દુશ્મન નથી, કોઈ કોઈનું મિત્ર નથી, આ બધા એમ કે એનો ભ્રમને લીધે આપણને એવું લાગે છે જન્મું મરનું જહું લગી જગ જાલુ સંપત્તિ વિપત્તિ કરમું અરુકાલુ। જન્મ મરણ, જ્યાં લગી જગતની જેટલી જંજાળ છે એટલી, સંપત્તિ વિપત્તિ કર્મ અને કા, કર્મ ફરી અહીંયા આવ્યું, સંપત્તિ વિપત્તિ કર્મ ને કા, ધરની ધામુ ધનુ પુર પરિવારુ સરગુ નરકુ જહું લગી વ્યવહારુ। જગતમાં જેટલા વ્યવહાર છે એટલા, ધરની ધામ ધન પુર પરિવાર અને સ્વર્ગ અને નરક, આ બધા જ વ્યવહારો દેખીય સુનીય ગુનીય મન માહી મોહ મૂલ પર મારથુ નાહી। આ બધાને તું જો, તું બધાને સાંભળ, આ બધી વસ્તુને, આ બધી વસ્તુને તું મનમાં થોડું ગુનગુના, એનું થોડું ચિંતન કર, મનન કર, તો તને ખબર પડશે એક ગુહ કે આ બધું મોહનું મૂળ છે, આ પરમાર્થ નથી। તો મોહ અને પરમાર્થ, મોહ અને પરમાર્થના જુદા જુદા અર્થ થાય, શબ્દકોશમાં એના બધા જુદા જુદા અર્થો આપેલા છે। એક તો મોહ એટલે અજ્ઞાન, મોહ એટલે તિમિર પણ કીધું છે, અંધારું પણ કીધું છે, મોહ એટલે ભ્રમ, મોહ એટલે મોહિત થવું, આપણે કોઈ પર મોહિત થઈએ તેને પણ મોહ કહેવાય, અને મોહ એટલે જૂઠું, એને પણ મોહ કહેવાય। અહીંયા મોહનો અર્થ છે મોહ એટલે અજ્ઞાન,
અને પરમાર્થ, પરમાર્થના પણ શબ્દના પણ બધા બહુ જુદા જુદા અર્થ કર્યા શબ્દકોશમાં બાપુ કે પરમાર્થ એટલે આપણે માટે જે કામ કરેલું હોય તેને આપણે સ્વાર્થ કહીએ, અને બીજા માટે જે કાર્ય કર્યું હોય આપણે સારું કાર્ય એને પરમાર્થ કહેવાય. એટલે એક પરમાર્થ એટલે બીજા માટે બીજા માટે પુરુષાર્થ કરવો એનું નામ પરમાર્થ, પરોપકાર કરવો તેને પર પરમાર્થ કહેવાય. પરમાર્થ એટલે એક શબ્દ કોષ પ્રમાણે વાસ્તવિકતા, પરમ સત્યતા, અને બીજો એક અર્થ છે પરમ અર્થ. પરમ અર્થ એટલે કે આખરી તત્વ, એને જે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, એ રામ જે આખરી તત્વ છે તેને પણ પરમાર્થ કહેવાય. બીજા માટે કરેલું કામ પણ પરમાર્થ કહેવાય. અને અહીંયા શબ્દ છે પરમાર્થ, અર્થ લીધો છે લક્ષ્મણજી નો ઈશારો વાસ્તવિકતા તરફ છે કે ભાઈ મોહ મૂલ પરમાર્થ ના, કે આ બધી વસ્તુ જે આટલી બધી ગણાવી આપણે જોગ વિયોગ થી માંડી અને એનો સ્વર્ગ નરક સુધીની, એ બધી જ વસ્તુ એ મોહનું મૂળ્યું છે, એટલે અજ્ઞાન છે, એ વાસ્તવિકતા નથી. વાસ્તવિક તો ખાલી કેવળ ઈશ્વર છે. વાસ્તવિક એટલે કે જે શાશ્વત છે તે વાસ્તવિક કહેવાય, કે જેનો ક્યારેય નાશ નથી થતો, એ શાશ્વત. જેમ ઈશ્વર શાશ્વત છે, અને આ બધી જ વસ્તુ જે આપણે ગણાવી અત્યાર સુધીની એ બધી જ વસ્તુ નાશવંત છે. તમે જુઓ, જોગ વિયોગ, ક્યારે યોગ થાય ક્યારે વિયોગ થાય, ક્યારે કોઈ ભોગ આપણને સારો નરસો ભોગ મળે, એનો મિત્ર બદલાય, એનો દુશ્મન પણ બદલાય, ક્યારેક મિત્ર દુશ્મન થઈ જાય, દુશ્મન મિત્ર થઈ જાય, જન્મ મરણ આવે ને જાય, સંપત્તિ વિપત્તિ આવે ને જાય. અહીંયા કર્મ ને કાળ, કર્મ પણ આપણા આવે ને જાય, કાળ પણ આપણો આવે ને જાય, ધરણી ધામ ધન પૂર પરિવાર, ઇવન સ્વર્ગ નરક પણ આવે ને જાય. કારણ કે સ્વર્ગમાં કીધું છે કે ક્ષીણીએ પુણ્ય મૃત્યુ લોકે, જ્યારે સ્વર્ગમાં મળે અને પછી આપણા પુણ્ય ખલાસ થઈ જાય એટલે પાછું આપણે મૃત્યુ લોકમાં આવવું પડે, એટલે એ પણ નાશવંત. આ જેટલી બધી વસ્તુ ગણાવી લક્ષ્મણજીએ, એ કીધું કે ગુ આ બધી જ વસ્તુ નાશવંત છે, કશું પણ શાશ્વત નથી. શાશ્વત એક જ વસ્તુ છે, ખાલી રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, ખાલી ભગવાન કે ઈશ્વર, એ જ એનો શાશ્વત છે. એટલે તું આ બધાને એનો સમજી લે, અને પછી એની પરનો તું મોહ ધીરે ધીરે એમ કે એનો છોડી દે, તો પછી તને અસ બિચારી નહીં કીજીએ રોસુ કાહુ હી બાદીન દેઈએ દોસુ. કર્મુ અરુ કાલુ, બાપુએ કીધું કે કાળ 3 પ્રકારના હોય, રાઈટ? આપણે જાણીએ કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એવી રીતે કર્મ પણ, કર્મ તો આમ તો બધા બહુ કેટેગરીમાં કર્મને વહેંચ્યું છે, પણ મૂળ એના 3 પ્રકાર બાપુ કહે છે કે એક તો ક્રિયમાન કર્મ એટલે કે વર્તમાન કર્મ, બીજું સંચિત કર્મ, અને ત્રીજા કર્મ એ પ્રારબ્ધ કર્મ. એટલે આપણા જે કર્મ, મેં કીધું કે કર્મ ફળ તરત આપે અને શાંત થઈ જાય, તો કર્મ તરત જ ફળ આપે એ બધા આપણને ક્રિયમાન વર્તમાન કર્મ તરત આપે, અમુક વસ્તુનું ફળ તરત જ મળી જાય. ઘણા સંચિત થાય, થોડો વખત પછી એનું ફળ આપે, એ બધા સંચિત. અને પછી બહુ જ લાંબો સમય સુધી સંચિત થયેલા જે આપણા બીજા જન્મમાં જાય એને પ્રારબ્ધ કર્મ કહેવાય. તો કર્મ 3 પ્રકારના, વર્તમાન કર્મ ક્રિયમાન કર્મ કહેવાય એને, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. અને કાળ પણ 3 પ્રકારનો, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. તો કાળ પણ બદલાય કરે. આપણો અત્યારે જે વર્તમાન કાળ છે 1 મિનિટ પછી ભૂતકાળ થઈ જશે, અને 1 મિનિટ પહેલાનો જે ભવિષ્યકાળ છે તે 1 મિનિટની અંદર વર્તમાન કાળ થઈ જશે. એટલે કે કાળ પણ બદલાયા કરે. આપણા કર્મ સંચિત થયેલા ક્રિયમાન કર્મ થોડો વખતમાં પછી સંચિત કર્મ થઈ જશે, એટલે કર્મ. એટલે એમ કે આ બધી જ વસ્તુ બદલાયા કરે, અને જે બદલાયા કરતી વસ્તુ હોય એને શાશ્વત ન કહેવાય, એને નાશવંત કહેવાય, કે ભાઈ આવ્યું ને ગયું, આવ્યું ને ગયું. એટલે આ બધી જ વસ્તુ જેટલી ગણાય એટલી જ બધી જ વસ્તુ નાશવંત છે, શાશ્વત નથી. શાશ્વત તો ખાલી એક હરિ એકલા જ છે. આપણા વ્યવહાર પછી ગણાય. મેં કીધું 7 વ્યવહાર. કયા વ્યવહાર? બાપુ કે છે ધરની ધામ ધનુ પુર પરિવારુ સરગુણ
લગી વ્યવહારું. આપણે કેમ કે આ બધા વ્યવહાર કરવા પડે, એટલે કે એક 7 પ્રકારના વ્યવહાર છે. 5 લૌકિક વ્યવહાર, પહેલા 5 ગણાવ્યા છે એ લૌકિક વ્યવહાર, અને એનો પાછળના બીજે 2 છે એ પરલોકના વ્યવહાર. સ્વર્ગું નરકું એ પરલોકના વ્યવહાર, અને એનો આપણા લૌકિક વ્યવહાર ધરની, ધામ, ધન, પૂર અને પરિવાર, આ લૌકિક વ્યવહાર. અને સ્વર્ગ નરક એ પરલોકના વ્યવહાર. પણ સ્વર્ગના પણ બદલાયા કરે, નાશવંત છે, મેં કીધું ક્ષીણીય પુણ્ય મૃત્યુ લોકે. અને અહીંના પણ જે આપણે જાણીએ ધરણી એટલે આપણી પ્રોપર્ટી ગમે ત્યારે આવે ને જાય. ધામ, ઘર પણ આપણું આવે ને જાય, બદલાય. ધન પણ આવે ને જાય, બદલાય. એનું પૂર, આપણું ગામ પણ આજે અહીંયા ને બીજે દિવસે ત્યાં. એનો પરિવાર પણ એમ કે બદલાતો રહે. એટલે અમુક રીતે જે આપણા એના લોહીના સંબંધમાં હોય એ તો રહે, પણ હવે આપણો સુંદરકાંડ પરિવાર એટલે એ પણ પરિવાર કહેવાય. એટલે પરિવાર પણ એમ કે બદલાયા કરે. આપણે જ્યાં રહેતા હોય, જ્યાં જો આપણું પૂરું ગામ બદલાયું હોય તો પરિવાર પણ બદલાય. તો કે આ લૌકિક બધા વ્યવહારો છે એ બદલાય, અને પરલોકના સ્વર્ગ નરક છે તે પણ બદલાતા રહે. એટલે કે નાશવંત છે, મોહ મૂળ છે, અજ્ઞાનનું મૂળિયું છે આ બધું. આ શાશ્વત નથી, પરમાર્થ નથી. આપણે દેખીએ સુનીએ ગુનીએ મન માહી, મોહ મૂલ પર મારથ નાહી. હે ગુ, તું વિચાર કર કે આ બધી જ વસ્તુ મેં ગણાવી એ બધી અજ્ઞાનને લીધે છે. જો એક વખતે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, લાસ્ટ ટાઈમ આપણે જોઈએ અહીંયા જ્ઞાન શબ્દ છે એટલે મોહને અજ્ઞાન કીધું છે, એટલે જ્ઞાન પ્રાપ્ત. પણ એને જ્ઞાન કહો તમે, વિવેક કહો, કાં તો પ્રજ્ઞા કહો. એ વખત એ પ્રાપ્ત થઈ જાય પછી એકદમ આપણને ખબર પડે કેવો આ તો બધું નાશવંત છે, શાશ્વત તો એક ખાલી હરિ એકલા જ છે. એટલે આપણે સાંભળવાનું આ બધી વસ્તુને જોવાની, પછી મનમાં એનો થોડોક વિચાર કરવાનો. પણ આપણો પ્રોબ્લેમ ત્યાં શરૂ થાય છે કે આપણે આ બધું સાંભળીએ છીએ, જોઈએ પણ છે, પણ ગુણીએ મનમાં. એટલે જેને મનમાં ગુણવું પડે ને, એનો ગુણાકાર કરવાનો હોય, એનું ચિંતન કરવાનું હોય, મનન કરવાનું હોય, આપણે એ નથી કરતા. બાકી કરીએ છીએ તો બધું બરાબર જ. આપણે તો કથા સાંભળીએ, આપણે કીધું કેટલું બધું સત્સંગ કરીએ, રામાયણના પાઠ કરીએ, પણ જે મનન અને ચિંતન કરવાનું હોય કે ભાઈ આ બધું આ શું છે, હું કોણ છું, હું શા માટે છું, જે દાદાએ કીધું એ બધી વસ્તુ પર વિચાર કરીએ તો આપણને જવાબ મળે જ. બાપુએ કીધું કે દરેકના હૃદયની અંદર ઈશ્વર બેઠેલો છે, અને એમ કે સત, અને જે એમાં આત્મા જે છે એ પણ સત ચિત્ત ને આનંદ સ્વરૂપ છે. એને જેટલું ઈશ્વરમાં એ છે એટલું જ આત્મામાં છે. એટલે બધું જ ખબર પડે. પણ ધૂળ એટલી બધી ભેગી થઈ ગઈ છે અંદર કે એને જ્યાં સુધી આપણે હટાવીએ નહીં ત્યાં સુધી આપણને એ મનના દર્પણમાં આપણો ચહેરો બરાબર દેખાય નહીં. એટલે આ બધી સત્સંગમાં, કથામાં બધી કોશિશ એ છે કે આપણા પર આપણા અંતઃકરણમાં જામી ગયેલી ધૂળ ધીરે ધીરે એમ કે ઓછી થાય, તો પછી આપણને આપણા આત્માનો અનુભવ થાય કે ભાઈ હું કોણ. તો કે ભાઈ હું એટલે આત્મા. હું એટલે કદાચ ચાલો જીવાત્મા સુધી પહોંચો, પણ એટલીસ્ટ શરીરમાંથી તો ધીરે ધીરે આપણો મોહ છૂટે કે ભાઈ હું શરીર તો નથી. જીવાત્મા સુધી કદાચ આપણે આત્મા સુધી ના પહોંચીએ, પણ જીવાત્મા સુધી તો પહોંચાય ને. પણ એમ કે એના માટે આપણે આને થોડુંક મનમાં ગુણવું પડશે, થોડું મનન કરવું પડશે. એટલે આપણે આ સંસારને, સંતોએ સંસારને બાગ કીધો કે ભાઈ આ સંસાર વાટિકા છે, અને વાટિકામાં આપણે માળી છીએ, માલિક નહીં. આપણે શું થયું છે કે આ સંસારને આપણે બાગ તો માણી લીધો, પણ આપણે બાગના માલિક થઈ ગયા. આપણે છીએ ખરેખર માળીનું કામ શું હોય તો કે ભાઈ જેટલો આખો બાગ હોય, આખો બાગ એકચ્યુઅલી તમે જો તો માળી જ ચલાવતો. એને પાણી પાવાનું, એને ટૂંપવાનું, એને આ કરવાનું,
ઘણી જગ્યાએ તો ડાળી એને કાપવી પડે તો કાપે પણ ખરો તો આપણે પણ જે આ બધું છે, આપણે ધારો કે આપણા બાળક હોય, સંતાન હોય, બાપુ કે આપણા સંતાન જે છે એ આપણી પ્રોપર્ટી ન હોય, એ આપણી થ્રુ આવેલો કોઈ જીવ છે. પણ આપણે શું થાય, આપણે માલિક બની બેઠા, કારણ કે આપણો માલિક ભાવ જતો નથી. એટલે આપણે જો માળી બનીને એમને પોષીએ, જેવી રીતે માળી છોડને પોષે એવી રીતે પોષીએ, તો એમ કે આખો આપણો સંસારનો જે બાગ છે ને એ ખીલી ઉઠે. પણ આપણને સતત ખ્યાલ આવવો જોઈએ કે હું માળી છું, માલિક નથી. આપણે માલિક બનવાની કોશિશ કરીએ છીએ. પતિ પત્નીના પણ સંબંધો એકબીજા સાથે એટલા માટે બગડે છે કે બેવને માલિકાઈ જોઈ છે, બેવને માળી નથી થવું, એમને માલિક થવું છે. એટલે માલિક થવાની અંદર પછી ઘર્ષણ શરૂ થાય છે. દીકરા દીકરી જોડે પણ આપણે માલિક થવું છે, અને દીકરા દીકરીને એ પસંદ નથી કે તમે મારા માલિક હોવ. ક્યારેક જ્ઞાન થાય તો થાય કે ભાઈ માલિક તો પેલો છે. આપણે બોલવામાં તો બોલીએ એ માલિક તેરે બંદે હમ, પણ આપણે સમજી બેઠા છે કે માલિક આપણે જ છીએ. એ જો સતત આપણને ખ્યાલ રહે કે ભાઈ માલિક કોઈ બીજો છે, હું આ મારા સંસારના બાગનો હું માળી છું, તો આપણો અહંકાર ધીરે 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 ઓછો થવા મળે ને આપણી આધ્યાત્મિક પ્રગતિ આપણી થોડીક થવા મળે. સપને હોઈ ભિખારી નૃપુ રંકુ નાકપતિ હોય, જાગેલા બુનહાનિ કછુ તિમિ પ્રપંચ જીય જોઈ. સપને હોય ભિખારી નૃપુ, જેવી રીતે સપનાની અંદર કોઈ રાજા હોય એ સપનામાં ભિખારી થઈ જાય, અને રંકુ નાકપતિ હોય, રંકુ એટલે કોઈ ગરીબ હોય એ નાકપતિ, નાક એટલે સ્વર્ગ, સ્વર્ગનો પતિ ઇન્દ્ર થઈ જાય. સપનાની અંદર કોઈ રાજા ભિખારી થઈ જાય અને કોઈ ગરીબ હોય એ ઇન્દ્ર થઈ જાય, નાકપતિ સ્વર્ગનો રાજા થઈ જાય. પછી શું થાય? જાગેલા બનહાનિ કછુ તિમિ પ્રપંચ જીએ જોઈ. જ્યારે જાગે રાજા જાગે તો એને થાય કે ઓ મને તો કોઈ હાનિ નથી, હું તો રાજા જ છું, કઈ ભિખારી નથી થઈ ગયો. અને ભિખારી જાગે તો એને થાય કે ઓ હું તો કઈ રાજા નહીં થઈ ગયો, ઇન્દ્ર નથી થઈ ગયો સ્વર્ગનો. એટલે એમ કે જાગે લાભ ને હાનિ કછું, જાગી ગયા તો પછી એને કઈ રાજાને કોઈ હાનિ નથી અને ગરીબને કોઈ લાભ નથી. તીમી પ્રપંચ જીએ જોઈ. લક્ષ્મણજી ગુને કહે છે કે ગુ આ જે જગતનું બધું પ્રપંચ છે, આ જેટલી મેં વસ્તુ ગણાવી, જોગ વિયોગ ભોગ બલ મંદા થી સ્વર્ગ નર્ક સુધીની આખી જે 3 લાઈનમાં એમને જે ગણાયું એ બધું જ કેવું છે તો કે આ જાગે લાભ ને હાનિ કછું. એટલે જાગ્યા પછી કશું લાભય નથી અને કશું નુકસાન નથી. એવી રીતે આ જગતનું પ્રપંચ, જેટલા પ્રપંચો મેં ગણાવ્યા, લક્ષ્મણજી કહે છે એ બધા એ જાગી જઈએ તો પછી એમ કે ખબર પડે કે આમાં તો કશું લાભ નથી અને કશું નુકસાન નથી. તો જાગી જવાનું એટલે શું? તો કે આપણને સપનું જે આવે ને એ સપનું થોડી મિનિટોનું કે થોડા કલાકનું હોય, કલાક 2 કલાકનું, એની ટૂંકી મર્યાદા હોય. અને આપણે અત્યારે જે બેઠા છીએ એ લક્ષ્મણ જેવું કહે છે કે એ પણ આપણે સપનામાં છે. આપણું આ જીવનનું જે સપનું છે ને તે છોટુભાઈ 90 વર્ષ ચાલે, 90 વર્ષ ચાલે. પેલું છે ને થોડા કલાક ચાલે, થોડી મિનિટો ચાલે. પણ આ જે સપનું છે આપણું, આપણે નહીં કહેતા કે કોઈ બેઠો હોય હું સપના જોયા કરે છે, આપણે કોઈ બેઠો વિચાર કરતો હોય તો કે હું સપના જોયા કરે છે. તે ખરેખર તો એ સપનું જ છે. આને તો સંતોએ કેટલી જુદી જુદી રીતે આને કીધું કે ભાઈ શિવજીએ કીધું કે સત હરિ ભજન હુમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. સત્ય શું છે તો કે હરિ સત્ય છે અને હરિનું ભજન સત્ય છે. ઉમા કહું મેં
અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના. જગત એ આખું જેટલું જેટલું આપણે જોગ વિયોગ થી સ્વર્ગ નરક સુધીનું કીધું એ બધું જ સપનું છે. જગત સબ સપના એ શંકરજી કહે છે. અને આપણે જાણીએ કે બાપુ હમણાં થોડા દિવસમાં કીધું, શંકરાચાર્ય કીધું બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. શંકરાચાર્ય એને મિથ્યા કીધું. પછી વિનોબાએ કીધું કે બ્રહ્મ સત્ય અને જગત સ્ફૂર્તિ, કે ભાઈ હલન ચલન કરે છે એટલે જગત સ્ફૂર્તિ છે. તો જગતને સપનું કીધું, જગતને મિથ્યા કીધું, જગતને સ્ફૂર્તિ કીધું, પણ તમે બીજી બાજુ જુઓ, બ્રહ્મને તો એક જ વસ્તુ લાગે, બ્રહ્મ સત્ય, રાઈટ? ત્રણે ત્રણ જણે બ્રહ્મને સત્ય કીધું. એટલે એમ કે બ્રહ્મ સત્ય શું છે, પરમાર્થ શું છે, વાસ્તવિકતા શું છે, તો કે ઈશ્વર એકલી વાસ્તવિકતા છે. બાકીનું બધું જેટલું આપણે બધું જોઈએ છે, જેટલું સાંભળીએ છે, એ બધું જ એ મોહનું મૂળ છે. કારણ કે અજ્ઞાન છે, અજ્ઞાનની રાતમાં આપણે 90 વર્ષ સૂતેલા છે. Let me repeat that. અજ્ઞાનની રાતમાં આપણે 90 વર્ષ કે આપણી જેટલી ઉંમર હોય 90 વર્ષ સુધી આપણે સૂતેલા છીએ. એ રાતમાંથી જો આપણે જાગી જઈએ તો આપણને ખબર પડે કે ભાઈ આ જગત મિથ્યા છે, આ જગત એ સપનું છે. જે જાગી ગયા સપનામાં જો આપણે જાગે હાનિને લાભ કછું, જાગ્યા વગર આપણને કેવી રીતે ખબર પડે કે આપણને હાનિ થઈ છે કે આપણને લાભ થયો છે? અને જાગે તો ખબર પડે કે અહીંયા હાનિ નથી અને અહીંયા લાભ નથી, કારણ કે આ સપનું હતું, આ 90 વર્ષનું એનું સપનું હતું. એટલા માટે જેટલા સંતો થઈ ગયા એ બધાએ આ જગતને મોહની રાત્રિ જ કીધું છે. અને આપણે ગીતામાં પણ કીધું, યા નિશા સર્વભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી. એટલે કીધું કે આપણે જે આ બધા ભૂતો, એટલે આપણે બધા આજે જાગે છે, બધા મનુષ્ય માત્ર બધા, એ બધા એકચ્યુઅલી સૂતા જ છે. અને એની અંદર જે સંયમી લોકો, જે સિદ્ધ પુરુષો, શુદ્ધ પુરુષો, એ જાગી ગયા. બુદ્ધ પુરુષો એ જાગી ગયા. એટલે એમને ખબર પડી કે ભાઈ આ તો બધું નાટક છે, આ તો અને એ પછી નાટક એવું ખબર પડી ગયા. પછી એ લોકો બધા જંગલમાં નથી જતા રહ્યા. બાપુ જેવા સંતોને આપણે જોઈએ તો એમને જે પાત્ર ભજવવાનું, મેં આગળ કીધું એવું કે એને જે પાત્ર ભજવવાનું એ તો એ લોકો ભજવે છે, પિતાનોય ભજવે છે, પુત્રનોય ભજવે છે, પતિનોય ભજવે છે. જે પાત્રો છે એ તો એ લોકો એટલા બધા એનાથી ઓતપ્રોત થઈને ભજવે છે, પણ જાગેલા છે. એમને ખબર છે કે ભાઈ હું ભર્તુહરી નથી, હું કુલી નથી, હું અમિતાભ છું. એવું આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ. પણ ક્યારે ખબર પડે? આપણે જો જાગીએ તો આ સત્સંગ એ એક આપણા જાગવાનો એક પ્રયાસ છે. એમાં આપણને જો જ્ઞાન થોડું કે વિવેક કે પ્રજ્ઞા પ્રાપ્ત થાય તો આપણને ખબર પડી જાય. બાપુએ એક સરસ દાખલો આપ્યો, એક વાર્તા કીધી. I would like to share with you guys. એમને કીધું કે એક દંપતીને લગ્નમાં જવાનું હતું અને નજીકનાનું લગ્ન હતું, ક્લોઝ વ્યક્તિનું, એટલે 3-4 દિવસની રજા લીધી. તો પુરુષ નોકરી પરથી કામ પરથી મોડો આવ્યો. આપણા બધાનો અનુભવ છે કે આપણે જ્યારે બહારગામ જવાનું હોય ને ત્યારે જ કામ વધારે આવે. આપણે કે આટલું પતાવીને નીકળી જવા, આટલું પતાવીને એ જ દિવસે કામ વધારે આવે. એટલે પેલા પુરુષ બિચારાને નીકળવું હતું, પણ 3-4 દિવસની રજા હતી એટલે આજુબાજુના બધા કઈ કામ એને એક કે આટલું પતાવી દેજો, આટલું પતાવી દેજો. એટલે બિચારો થાકી બાકીને ઘરે આવ્યો. એટલે મોડો ઘરે આવ્યો. પત્ની કે શું થયું? તો કે જવા દે ને, એમ કે થાકી ગયો, એમ કે બહુ આજે તો આ જવાનું હતું ને કામ એટલું બધું. તો પત્ની કે છે કે સારું એવું કરો, તમે એમ કે થોડુંક જમી અને વહેલા સુઈ જાઓ તમે, અને બેગ ને કીટ તમારી હું તૈયાર કરી દઈશ, એમ કે. અને એમ કે 3 વાગ્યાનું એલાર્મ મૂકી દઈશ, આપણે 5 વાગે જવાનું છે ને? તો કે હા. તો એને ખાઈ લીધું અને પછી એ સૂઈ ગયો. એટલે એની બેડરૂમમાં એ સૂતો છે. આ બાજુ પત્ની બાપુ કહે છે કે એની બેગ તૈયાર કરે છે, કીટ તૈયાર કરે છે, બધું કામકાજ ઘરનું પતાવે છે. અને આમાં એને સપનું આવ્યું અને સપનામાં એને બેંક લૂંટી. આ માણસે બેંક લૂંટી અને બેંક લૂંટી તે પકડાઈ ગયો. અને પછી એનો કેસ ચાલ્યો, બહુ લાંબો કેસ ચાલ્યો. અને જજે પછી, કારણ કે પૈસા જોડે પકડાઈ ગયો, નોટ બધી છાપેલી, નંબર બધું
એટલે હવે એનો કઈ છૂટકો નતો, એટલે 10 વર્ષની કેદ ની સજા થઈ. એટલે એ જેલમાં ગયો અને એમ કે ગમે એમ કરીને 7 વર્ષ એને ખેંચી કાઢ્યા. પછી જેલની અંદર રહ્યો ને એટલે એને બીજા બધા કેદીઓ જે બધા ગુંડા જ બધા એવા હોય એટલે એ બધાનો થોડો એને સંપર્ક થયો, એટલે જરાક એની વૃત્તિ પણ થોડીક થોડુંક તામસતા આવી એના સ્વભાવમાં. એટલે એક દિવસે જેલમાં પોલીસ પેલો જે કર્મચારી એ પેલું એનું ખાવાનું લઈને આવ્યો ને તે સૂકો રોટલો લઈને આવ્યો. એટલે આનો મગજ ગયો કે અમે આટલું કામ કરીએ છીએ, પથરા તોડીએ, આટલું કરીએ, અને તમે આ સૂકા રોટલા અમને આપો છો, તમે માલ મલીદા ઉડાવો છો. એટલે એની જોડે એને તકરાર કરી, અને પછી એનું તકરાર કરી થોડી તામસતા આવી ને એટલે બાથમબાથી આવી ગયો ને પોલીસને એને માર્યો, પોલીસે એને માર્યો, અને બાથમબાથી શરૂ થઈ. એટલામાં બીજા બધા જે બધા પોલીસો ને જેલર ને બધા હતા એ બધા આવી ગયા કે શું થયું. તો પેલા એક બધાને કીધું કે જેલરને કીધું કે આને પોલીસ પર હાથ ઉપાડ્યો. અરે પોલીસ પર હાથ ઉપાડ્યો, મારો સાલો. એટલે બધા દંડા લઈને તૂટી પડ્યા, અને તૂટી પડ્યા 4-5 બધા જે કર્મચારીઓ હતા બધા દંડા લઈને તૂટી પડ્યા. એટલે પેલો કે મને મારશો નહીં, મને નહીં મારો, મને નહીં મારો, નહીં મારો કરીને જાગી ગયો. જાગી ગયો એટલે પત્ની કે છે શું થયું, એકદમ આવી મારો નહીં, મારો નહીં, મારો નહીં કીધું એટલે પત્ની આવી શું થયું તમને. તો કે જવા દે ને, એમ કે મને તો એમ કે સપનું આવ્યું ને એમાં મેં બેંક લૂંટી. પત્ની કે હોય કઈ, તમે બિલાડીથી ગભરાવ છો અને તમે બેંક કઈથી લૂંટવાના હતા. તો કે તું સાંભળતો ખરી, એમ કે મેં બેંક લૂંટી, પકડાઈ ગયો, મને એમ કે એનો સજા થઈ, અને પછી એમ કે 10 વર્ષની અને 7 વર્ષની મેં સજા કાપીને પછી આવું થયું ને તે મને મારતા હતા બધા, એટલે હું જાગી ગયો. પણ મને હવે એવું થાય છે કે મારે 3 વર્ષનું શું, મારા 3 વર્ષનું શું એમ. કારણ કે મને સજા તો 10 વર્ષની થઈ હતી, 7ની તો મેં ભોગવી, અને હવે પત્ની કે છે પણ એ તો જો તમે સૂતા રહ્યા હોત તો 10 વર્ષ ભોગવવા પડતા, પણ તમે જાગી ગયા એટલે તમને માફ કે છે. એટલે સંતો આપણને આ સમજાવવા માંગે છે કે જો આપણે સૂતા રહીએ સાહેબ, તો આ બધા સુખ દુઃખ જે આપણે પહેલી એમથી ગણાવ્યા એ બધા સુખ દુઃખ, બધા જ કર્મ જે આપણે વાછરડા બનીને આપણી પાછળ ફરે એ બધું જ વસ્તુ આપણે ભોગવવું પડે. પણ જો જાગી ગયા તો બાકીનું જે રહેલું હોય એ બધું માફ. કારણ કે ઓટોમેટિક તમે સપનું તમારું પતે ને તમે જાગો પછી તમારે એને કઈ વિધિ થોડો કરવો પડે છે. એ તો બધું એક જ ક્ષણમાં તમને ખબર પડી જાય કે ભાઈ એ તો બધું ગયું હો, એ તો સપનું હતું. કદાચ 1-2 ક્ષણ જરા લાગે, પણ 1-2 ક્ષણમાં તો ખબર પડી જાય કે આ તો બધું. એટલે આ જગતની અંદર જેટલા લોકો, અને જેટલા લોકો એટલે મોટા ભાગના સંતો, જેને આપણે સંતો કહીએ, બુદ્ધ પુરુષો કહીએ, એ બધા એમ કે જાગી ગયા, અને જાગીને પછી બધાએ કીધું હું માં કહું મેં અનુભવ અપના, સત હરિ ભજનું ગત સબ સપનામ. હવે શંકર તો કઈ જાગેલા નથી, એ તો અનાદિ છે, એમને તો અજન્મા છે. પણ એ શંકરે આ બધું આપણને રામચરિતમાનસ લખ્યું, રચિ મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમય શિવાસન ભાખા. શંકરજીને જ્યારે, એ શિવજીને જ્યારે એકદમ દયા આવી, કરુણા ઉભળી, ત્યારે એમને આ રામચરિતમાનસની રચના કીધી અને આ બધું લખ્યું. અને શંકરાચાર્ય તો કીધું જ કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. જ્યારે તમે જાગો ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ સત્ય, વાસ્તવિકતા, પરમાર્થ તો ખાલી રામ જ છે. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, અભિગત અલખ અનાદિ અનુપા. કે રામ જ પરમાર્થ રૂપ છે, વાસ્તવિકતા, પરમ સત્ય જેને કહો એ કેવળ, અને કેવળ એ હરિ છે. કાં તો હરિ, નહીં તો હરિનું ભજન, કાં તો હરિનું નામ. તમે 3 વસ્તુ કહી શકો. એ જ એક વાસ્તવિક છે, એ જ એક પરમાર્થ છે. બાકીનું બધું જ જેટલું ગણાયું, જોગ વિયોગ ભોગ, બધા હિત મિત્ર શત્રુ, જન્મ મરણ, સંપત્તિ વિપત્તિ, ધરણી ધામ ધન, પૂર પરિવાર, સ્વર્ગ નરક, આ બધું જ એ જાગી ગયા પછી
કશુંય છે નહીં આટલામાં. અને જાગી ગયા પછી પણ જેમ મેં કીધું કે સંતોએ પોતાનું પાત્ર ભજવવાનું તો ચાલુ જ રાખ્યું, પણ અંદરથી જાણી ગયા કે આ બધું મોહનું મૂળ્યું છે, અજ્ઞાનનું મૂળ છે, આ વાસ્તવિકતા નથી. જય સિયારામ. મારો બેલ વાગી ગયો. જય